સર્વપ્રથમ તો ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ અઠવાડિયે ફરી એકવાર હું તમારી સમક્ષ મીડિયાના માધ્યમ દ્વારા આવી શક્યો છું. ઈશ્વરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કમિંગ બેક હોમ ઇઝ અ મિરેકલ ઇન માય લાઈફ. 30મી ઓક્ટોબરે એક ખાસ સમજણ સાથે ડૉક્ટરની પાસે અમે ચેકિંગ માટે ગયા. ડૉક્ટરે તરત જ કહ્યું કે તમે કોરોના ટેસ્ટ કરાવો. એટલે હું ને જેનિસ, હેવિન ને સુરેશભાઈ ઇમરજન્સીમાં ટેસ્ટ કરાવવા ગયા. જે ટેસ્ટનો રિપોર્ટ તો મોડો આવવાનો હતો, પરંતુ જે ટેન્ટ રિપોર્ટ અમે કઢાવવા ગયા ત્યાં આગળ તો નેગેટિવ આવ્યો. પરંતુ ડૉક્ટર દુષ્યંત બલાદ સાહેબ, જેમને અમે થોડાક સમય પહેલાં જ મળીને આવેલા, એમણે કીધું કે તમે HRCT રિપોર્ટ પણ કઢાવી લો અને સાથે સાથે CT સ્કેન પણ કઢાવી લો. એટલે ઇમરજન્સીમાં અમે CT સ્કેન રિપોર્ટ કઢાવવા ગયા. એની અગાઉ 2 વીક સુધી ડ્રાય, કફ અને ખાંસી જેવું રહેતું હતું. 2 સિનિયર મોસ્ટ ડૉક્ટરની ટ્રીટમેન્ટ પણ ચાલતી હતી અને એક એવી સમજણ આવેલી કે નોર્મલ વાયરલ ઇન્ફેક્શન છે અને એ સંદર્ભની અંદર હેવી એન્ટીબાયોટિક જે ડોઝ આપવાના હતા એ ચાલુ જ હતો. અને ઓલ ઓફ સડન 28મી તારીખે અમે જ્યારે રિપોર્ટ કઢાયો ત્યારે એવરીથિંગ વોઝ નોર્મલ એન્ડ નેચરલ. અને જે ડી ડાયમરનો જે લેવલ આવવું જોઈએ એ પણ 3.5 હતો. O2 500ની બિટવીન હોવું જોઈએ. જે ચેસ્ટ એક્સરે પડાયેલો એ પણ નોર્મલ હતો. પણ વિધિન નો મોમેન્ટ્સ ઓફ ટાઈમ, એક જ દિવસના ડિફરન્સની અંદર જ્યારે અમે CT સ્કેન કરાવવા ગયા અને તેનો જે રિપોર્ટ જે હતો એ રિપોર્ટ સૌથી પહેલાં રેવરન્ડ સંજય માલવિયા સાહેબની પાસે આવ્યો. એમણે જોયું એટલે તરત જ એમના હાવભાવ બદલાઈ ગયા. ઇમરજન્સીમાં રિપોર્ટ ડૉક્ટર અશ્વિન સાહેબને અને ડૉક્ટર દુષ્યંત સાહેબને પણ આપવામાં આવ્યો. પરંતુ આ બધું જે થયું તે અગાઉ ઈશ્વરે 3 વખત રેવરન્ડ સંજય માલવિયા સાહેબને મારા ઘરે મોકલેલા અને રિપીટિંગ ગ્રાઉન્ડ ઉપર તેમણે અઠાગ્રહપૂર્વક પ્રેમથી કીધું કે ચલો સાહેબ, હું તમને કોરોના ટેસ્ટ માટે લઈ જાઉં. પણ બીક તો હતી અને એક વાયરલ ઇન્ફેક્શન છે એવું ખ્યાલ હતો, એટલે હું ના ગયો. I avoided it, which was a mistake, I would say, at this moment. પણ 3 વખત એન્જેલિક ફોર્મમાં ઈશ્વરે રેવરન્ડ સંજય માલવિયા સાહેબ કે જેઓ પ્રિન્સિપલ ઓફ ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી છે તેમને મોકલેલા. બટ આઈ નેગ્લેક્ટેડ હિમ, આઈ અવોઇડેડ હિમ. અને જ્યારે ઇમરજન્સીની અંદર જ્યારે CT સ્કેન કરાયો, જે ડી ડાયમરનો જે રિપોર્ટ જે હોવો જોઈએ એ 0 થી 500ની અંદર હોય, એના બદલે આઈ વોઝ હેવિંગ 7000 પ્લસ. વિધિન 1 day ઓનલી હાઈ રેન્ક પર એની અફેક્ટ થતો રિપોર્ટ ડૉક્ટરની પાસે આવ્યો CT સ્કેનની મારફતે. અને બીજું જે ટેસ્ટ કરાવવાનું હતું એ પણ જે એકદમ નોર્મલ ને મિનિમમ હોવું જોઈએ એ પણ 248 જેટલું જોવા મળ્યું. અને ડૉક્ટરે વિધાઉટ હેઝિટેશન મારી જાણ બહાર ડૉક્ટર દુષ્યંત સાહેબ, અશ્વિન સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને કીધું કે તમે સીધા જ CT સ્કેન સેન્ટરથી સિમ્સ હોસ્પિટલમાં પહોંચી જાઓ. તમારે ત્યાં એડમિટ થવાનું છે ને ત્યાં ફર્ધર ટ્રીટમેન્ટ કરવાની છે. આઈ ડીડ નોટ નો એનીથિંગ વોટ ઇઝ ગોઈંગ ઓન. અને અમે બપોરે જેનિસની આગેવાનીમાં મને સિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં આગળ એડમિટ કર્યા અને એડમિશનની જે પ્રોસિજર હતી તે કરવામાં આવી. રેવરન્ડ સંજય માલવિયા સાહેબે જે કંઈ પણ કોર્પોરેશન લેવલની જે કંઈ પણ વ્યવસ્થાઓ કરવાની હતી એ એમણે કરી. અને ડૉક્ટર અશ્વિન સાહેબ અને ડૉક્ટર દુષ્યંત સાહેબ અને રેવરન્ડ સંજય માલવિયા સાહેબ, આ 3એ જે રિપોર્ટ જોયેલા અને રિપોર્ટના આધારે જે ટેન્શન એમનામાં જે ક્રિએટ થયું એ પડ જુદી હતી. ડૉક્ટરની પાસે કદાચ
કુટુંબીજનને સાચો જવાબ આપવાની ક્ષમતા ના પણ હોય એવો એ રિપોર્ટ હતો. મને ખબર નથી, જેનિસને ખબર નથી, પરંતુ એ રિપોર્ટ લઈને જ્યારે અમે હોસ્પિટલની અંદર દાખલ થયા, સિમ્સ હોસ્પિટલમાં, બેસ્ટ એવો હોસ્પિટલ પ્રભુની વ્યવસ્થામાં, મારી જાણ બહાર ડૉક્ટર દુષ્યંત પલાર સાહેબે ડૉક્ટર અશ્વિન સાહેબની મદદથી મારા માટે બુક કરી. અગેન એન્જેલિક ફોર્મ ઓફ ગોડ્સ હેલ્પ. ધીસ ઇઝ કોલ્ડ મિરેકલ. અને બધું જ મૂકીને અમે ત્યાં આગળ એડમિટ કરવા માટે લઈ ગઈ. જેનિસ પોતે આવી, હેવીન આવ્યો, સુરેશભાઈ આવ્યા, અને આટલા બધા ઇન્ફેક્ટેડ ગ્રાઉન્ડની અંદર તેઓ મને છેક સિમ્સ હોસ્પિટલ સુધી મૂકવા આવ્યા. હું પોતે જ ચાલીને વોર્ડમાં ગયો. ટ્રીટમેન્ટ જે ફર્સ્ટ જે ઇન્વેસ્ટિગેશન હોય તે કરવામાં આવ્યા, અને પહેલા દિવસે બીજા દિવસે ડૉક્ટરે જે કંઈ પણ ફોર્માલિટીઝ કરવાની હોય, જે ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય એ બધું કરાયું. પરંતુ બીજા દિવસે રાત્રે એમને એવું લાગ્યું કે પેશન્ટ શુડ બી ટ્રાન્સફર ટુ આઈસીયુ, અને ઇમરજન્સીની અંદર ટ્રાન્સફર કરવાની વાત આવી. હજુ તો થોડાક જ સમય પહેલાં મેં મારી નાની બહેનને આ જ કોરોનાની અંદર ગુમાવેલી, અને એ આખી જે પ્રોસિજર હતી એ મારા મનમાં હતી, અને એની જે બીક હતી એ મારા જીવનમાં રાજ કરતી હતી. એટલે કેવી રીતે આખા કેસને મારે હેન્ડલ કરો એ મને ખબર નથી. આઈ વોઝ સો ફિયરફુલ. ઘરે મારી મિસિસ જેનિસ, સુઝન શેન અને એકલા, અને શું થશે એવા ઘણા બધા નકારાત્મક વિચારો આવવા લાગ્યા. અને આ સંદર્ભની અંદર પહેલાં 2 દિવસ તો નોર્મલ જે વોર્ડ હોય એની અંદર રાખ્યો. ઇમરજન્સી ક્રિએટ થઈ એટલે ડૉક્ટરે તાત્કાલિક મને આઈસીયુ વોર્ડની અંદર દાખલ કર્યા. અને બધી જ વ્યવસ્થામાં ડૉક્ટર દુષ્યંત સાહેબ, ડૉક્ટર અશ્વિન સાહેબની એબ્સોલ્યુટલી સિન્સિરિટીની આગેવાનીમાં, ડૉક્ટર વિપુલ ઠક્કર સાહેબની ફ્રન્ટલાઇન લીડરશિપમાં મારી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. મને એક્ઝેક્ટ ખબર નથી કે શું થઈ રહ્યું છે, પરંતુ મને એ હોસ્પિટલની અંદર જ્યારે લઈ જવામાં આવ્યા, જે ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવ્યા, ત્યારે ડૉક્ટરોને લાગ્યું કે આ કેસ બહુ સિરિયસ છે, હાર્ડલી હી કેન કમ બેક. અને વિથ ધેટ અન્ડરસ્ટેન્ડિંગ, વિથ ધેટ સોલિડ નેગેટિવ રિપોર્ટ્સ, વિશ્વાસથી એ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. આ સમયે હું ઈશ્વરનો એટલા માટે આભાર માનું છું કે જેઓ મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એની માહિતી વિશ્વભરના મારા વાલા ખ્રિસ્તી ભાઈ બહેનોને આપવામાં આવી, અન્ય ધર્મી મિત્રોને આપવામાં આવી, અને સમસ્ત વિશ્વની અંદર દરેક મંડળીની અંદર દરેક પાડસ સાહેબે, દરેક વિશ્વાસુ ભાઈ બહેનોએ ખૂબ જ હઠાગ્રહપૂર્વક, ખૂબ જ પ્રેમથી જે મારા માટે પ્રાર્થના કરી. અને અવર ગોડ ઇઝ અ પ્રેયર આન્સરિંગ ગોડ. ધીસ ઇઝ વોટ આઈ હેવ એક્સપિરિયન્સ. અને એ પ્રાર્થનાનું પરાક્રમ સતત શરૂ થઈ ગયું. એક બાજુ ટ્રીટમેન્ટ, એક બાજુ એબ્સોલ્યુટલી નેગેટિવ રિપોર્ટ, બીજી બાજુ પ્રાર્થના અને પ્રાર્થનાનું પરાક્રમનું વહેતું શરૂ થવું, અને ચોથી બાજુ પેશન્ટ ઇન સિમ્સ હોસ્પિટલ. ઈશ્વરે મને સારા ડૉક્ટર્સની ભેટ આપી, સારામાં સારી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી, અને જે દિવસે જનરલ વોર્ડની અંદરથી મને આઈસીયુમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા, તે પળ મારા જીવનની સૌથી અઘરી પળ હતી. કારણ કે ફોર્માલિટીઝ પ્રમાણે જે ઓવર આપવાનો હોય પેશન્ટનો, એમાં જે બધું મારું જે પણ હોય થેલીમાં કે દવાનું કે ફાઇલ્સ બધું એની ગણતરી કરે, અને ગણતરી કરીને પછી એ બીજા વોર્ડની અંદર શિફ્ટ કરે. આવી ગણતરી મારી બેન વખતે થયેલી. ત્યારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારું જે કંઈ છે બધું તમે આવીને લઈ જાઓ. એટલે તરત જ મને બીક લાગી કે મારી બેનનો કેસ યાદ આવી ગયો કે હવે હું પણ કદાચ એ જ દિશામાં આગળ વધી રહ્યો છું. બીક અને ડરનો માહોલ છવાઈ ગયો. કોઈ હતું નહીં, કોઈ નહીં. આઈ વોઝ ઓલ અલોન, એબ્સોલ્યુટલી ઓલ અલોન, struggling and listening the voice of the staff there. મશીનોનો અવાજ એક બાજુ ચાલુ જ રહે. મશીનોનો અવાજ એટલો ડરામણો ને એટલો બિહામણો હતો, પણ જો એ મશીન બંધ થઈ જાય તો પણ પરિસ્થિતિ બદલાઈ જાય. અને એવા બિહામણા અને ડરામણા અવાજોની સાથે આઈસીયુની અંદર મને શિફ્ટ કરવામાં આવ્યો.
ઇમરજન્સીમાં તાત્કાલિક જે કંઈ પણ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ટ્રીટમેન્ટ કરવાની હતી, નિર્ણયો લેવાના હતા, એ બધા જ ડૉક્ટર દુષ્યંત સાહેબ અને ડૉક્ટર અશ્વિન સાહેબની સીધી લીટીની હેડશીપમાં એ રોજે રોજ ડૉક્ટર સાહેબના ટાઈપ સાથે રહીને એ ફર્ધર ટ્રીટમેન્ટ આપવામાં આવી. નોર્મલ એબ્સોલ્યુટલી આગલા દિવસે વેડિંગ એનિવર્સરી સેલિબ્રેશન કરે, બીજા દિવસે હોસ્પિટલમાં, અને એ રીતે ખબર જ ના પડી અને પરિસ્થિતિ વિકટ બનતી ગઈ. I was one of the critical patient in the ICU ward. મારી આજુબાજુમાં બીજા 8 પેશન્ટ હતા અને 8 પેશન્ટમાં સૌથી ક્રિટિકલ કેસ ડૉક્ટર્સ, નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફ જે ત્યાં આગળ હતો, એમની સાથે જ્યારે રિકવર કર્યા બાદ જે વાત સાંભળી તે કે યુ આર ધ મોસ્ટ ક્રિટિકલ કેસ, અને અમને બધાને એવું લાગતું હતું કે હવે કદાચ બહુ લાંબુ નહીં ખેંચે. I said, our God is a prayer answering God. Our God who can do miracles even today. And that's what started taking place in the hospital. ડૉક્ટર સાહેબે તમામ પ્રકારની ટ્રીટમેન્ટનું શરૂ કર્યું. 6 ઇન્જેક્શન આપવાનો હોય એ કોર્સ શરૂ કર્યો. ટ્રોસીનું બહુ અઘરું ઇન્જેક્શન આપવામાં આવ્યું અને એ પરિસ્થિતિની વેણ સાથે મને વાઇપેપ પર મૂકવામાં આવ્યો. 80 લીટર્સ પ્લસ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ક્રિએટ થઈ. એક તબક્કો એવો આવ્યો કે ડૉક્ટર સાહેબે કહ્યું કે 72 અવર્સ વેટ એન્ડ વોચ એન્ડ પ્રે, વેટ એન્ડ વોચ એન્ડ પ્રે, ધેટ્સ ઇટ. જેઓ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ રિપોર્ટ્સ જોઈ શકતા હતા એમને એક્ઝેક્ટ ખબર પડી ગઈ કે ક્રિટિકલ કેસ થઈ ગયો છે, એનીથિંગ કેન હેપન એટ એની ટાઈમ. અને તેથી કરીને સીના એલિઝબેથ ચર્ચના ભાઈ નેવિલ પીટર અને એમના ધર્મપત્ની રેચલબેનને રિપોર્ટની ખબર પડી. રેચલબેન તેઓ આ સિમ્સ હોસ્પિટલમાં પહેલાં સેવા આપતા હતા, એટલે એમનો આખો સ્ટાફ એમનો ઓળખીતો હતો, પરિચિત હતો. કેસની ગંભીરતા જોઈને એમને એમ લાગ્યું કે જેનિસબેનને લઈ જવા જોઈએ સિલ્વાન્સભાઈની પાસે, કારણ કે પરિસ્થિતિ એટલી ખરાબ હતી અને રોજે રોજ રિપોર્ટ્સ મળતા હતા એમને. ડૉક્ટર અશ્વિન સાહેબ, ડૉક્ટર દુષ્યંત સાહેબ, રેવરન્ડ સંજય માલયા સાહેબ, નેવિલભાઈ, રેચલબેન, આ બધા રોજનું રોજ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ફોલોઅપ કરીને માહિતી લેતા હતા. એટલે એમને ખબર પડતી ગઈ કે રોજે રોજ પરિસ્થિતિ સિરિયસ થતી જાય છે. અને તેથી કરીને આઉટ ઓફ વે થઈને નેવિલભાઈ અને રેચલબેને જેનિસને કોવિડ પેશન્ટની પાસે મેડિકલ તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ્સને એની તૈયારી સાથે હોસ્પિટલમાં 4 વખત રેગ્યુલર બેઝ પર મુલાકાતે લઈ આવ્યા, જસ્ટ વિથ ધ અન્ડરસ્ટેન્ડિંગ કે એનીથિંગ કેન હેપન ટુ સિલ્વાન્સ. અને કદાચ જેનિસબેનને એ જોવે ને કદાચ કોઈ વાત કરવી હોય, કોઈ રજૂઆત કરવી હોય લાસ્ટ મોમેન્ટ પર, પણ God was so gracious. He was so generous. Along with the prayers of all over the world, તમામ બિશપ સાહેબ, ધર્મસેવકો, ડીકનો, સુવાર્તિકો, વિશ્વાસુ ભાઈ બહેનો, લે લીડર્સ ભાઈઓ બહેનો, દેશ વિદેશમાં રહેતા ભાઈ બહેનોએ બહુ જ પ્રાર્થના કરી. જેટલો ઈશ્વરનો આભાર માનું એટલો ઓછો છે. પાઇપેપ સાંભળેલું ખરું પણ અનુભવી નહોતું. એમાં હું મુકાયો, કોમામાં જવાની ઓલમોસ્ટ તૈયારી. પણ ઈશ્વર એની કૃપામાં, એની દયામાં, એના સામર્થ્યને, એના પરાક્રમે કરીને અદ્ભુત અને અજાયબ જેવો આશ્ચર્યજનક ચમત્કાર તેણે મારા જીવનની અંદર કર્યો અને મને એક અઘરી પડમાંથી બહાર લઈ આવ્યા. તમામ સારામાં સારી ટ્રીટમેન્ટ આપવામાં આવી, તમામ લોકોએ સાથ ને સહકાર આપ્યો. તમામ પરિસ્થિતિની અંદર લાસ્ટ મોમેન્ટ પર જેનિસ અને 2 દીકરીઓની કેર કરતા મારા એક અંગત મિત્રને મેં વોટ્સઅપ કરી દીધો, મેસેજ કરી દીધો કે આઈ એમ ગોઈંગ નાઉ, જોઈ લેજો, નાનું મોટું હોય તો સાચવી લેજો. વિથ ઓલ ધીસ થિંગ્સ મારી આ અઘરી પળની અંદર જેનિસ, સુઝન, શેનન ને હેવિન અને કુટુંબીજનો જે રીતે સંઘર્ષ કરતા હતા,
અને એકલે હાથે જે એનિસે જે આખી પરિસ્થિતિને મેનેજ કરી અને આખું લીડ કર્યું, આઈ થિંક ઇટ ઇઝ નથિંગ બટ ધ ગ્રેસ ઓફ ગોડ અલોન. ઈશ્વરે એના માં સામર્થ્ય પૂરું પાડ્યું, એને સહાય તથા મદદ કરી, અને બીજી બાજુ એ 72 કલાકનો સમય પૂરો થયો, રિકવરીની એ મુસાફરી શરૂ થઈ, ચમત્કારિક મુસાફરીની અંદર આગળ વધવાના અવસરો આવતા ગયા, અને જેમ 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 મારું એ ઓક્સિજન લેવલ ઓછું રિડ્યુસ કરવામાં આવ્યું, ત્યારે એ મારા કેરટેકર જે ઈશ્વરે મને પૂરા પાડ્યા, રમેશભાઈ કરીને સત્તાધાર સોસાયટીની પાસે એક નિર્મલા સિસ્ટર, એક રમીલાબેન, ડૉક્ટર્સની પેનલ, એક આખા જે વોર્ડના ઇન્ચાર્જ હતા પિયુષભાઈ, અને એક રાહુલભાઈ કરીને મધ્યપ્રદેશના. દે હેવ ટેકન કેર ઓફ મી લાઈક એનીથિંગ. જે બેસ્ટ એવર ટ્રીટમેન્ટ અને કેર હોસ્પિટલ સ્ટાફ તરફથી લેવામાં આવી જોઈએ એ એમણે લીધી. દે હેવ ડન ધેર બેસ્ટ. બધાએ મને અગાઉ, હું પોતે જ ફિલ્ડમાં હતો એટલે મને ખબર છે કે કોરોનાના સંદર્ભમાં કેટલી બધી સલાહ મેં આપી છું, પણ બોલો લોકોએ બધું હતું મનમાં, એટલે લોકોએ કીધેલું કે ખાવામાં કોઈ કચાશ નહીં રાખવાની, બધું જ ખાજો, ગમે કે ના ગમે. અને એ પણ સારામાં સારી વ્યવસ્થા સાથે મને પૂરું પાડવામાં, અને આવા આશ્ચર્યજનક, આશીર્વાદિત, અજાયબ જેવા અનુભવમાંથી પસાર કરીને ઈશ્વર મને સુખરૂપ તંદુરસ્તી સાથે એ 30મી ઓક્ટોબરે હું દાખલ થયેલો, અને 13મી નવેમ્બર સુધી મને એ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફને આશ્ચર્ય થયું. ઇટ ઇઝ નથિંગ બટ અ મિરેકલ ફ્રોમ ધ લોર્ડ ઓલમાઇટી. પ્રેઝ ગોડ ફોર દેટ, પ્રેઝ ગોડ ફોર દેટ. ડૉક્ટર દુષ્યંત સાહેબ બહુ જ રેગ્યુલર બેઝ ઉપર હોસ્પિટલની અંદર આઉટ ઓફ વે જઈને મારી મુલાકાત આવ્યા, ઉત્તેજન આપતા રહ્યા, હિંમત આપતા રહ્યા, દિલાસો આપતા રહ્યા, અને કહેતા રહ્યા કે બસ બહાર જ આવવાનું છે આપણે. અને એ પોઝિટિવ વેવ્સ જે એમણે પૂરું પાડ્યું, હું ઈશ્વરનો આભાર માનું. અને ડૉક્ટર અશ્વિન સાહેબનો આ સમયે જેટલો આભાર માનું એટલો ઓછો હોઈ શકે. મને પોતાને ઘણા સમયથી થતું હતું. મારી બહેનના કેસમાં પણ એમણે હેડશીપ આપેલી, અને મારા કેસમાં પણ એમણે જ આગેવાની આપી. એમના એક ફોનથી બધી વ્યવસ્થાઓ થઈ, અને મને પોતાને ફીલ થયું કે ઈશ્વરે ઇઝરાયલ પ્રજા પર જે મિસરની ગુલામગીરીમાં હતા ત્યારે એમને મદદરૂપ થવાના માટે જે રીતે યુસફને પ્રભુએ વેલ એડવાન્સમાં તૈયારી કરીને મોકલેલા, એ રીતે ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના જે ખ્રિસ્તી ભાઈ બહેનો સમાજના જે છે તેઓને મદદરૂપ થવા માટે ઈશ્વરે ડૉક્ટર અશ્વિન સાહેબને ત્યાં જવાબદારી સોંપી. કેટલા બધા લોકોને માટે અશ્વિન સાહેબ આશીષનું કારણ બન્યા. આટલી મોટી જવાબદારી હોવા છતાં, આટલી બધી વ્યસ્તતા હોવા છતાં એક એક ફોન એમણે રિસીવ કર્યા, અને બધાને જેટલું શ્રેષ્ઠ મદદરૂપ થવાય એ રીતે થવાનો તેમણે પ્રયત્ન કર્યો. ઈશ્વરનો હું આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. સીએનઆઈ એલિઝબેથ ચર્ચથી તો ખરો જ, પરંતુ મારા જે અંગત વર્તુળના જે ગ્રુપના મિત્રો છે તેઓએ ફાસ્ટિંગ પ્રેયર કરી. અમારું ફ્રેન્ડ્સ ગ્રુપ છે, અને ફ્રેન્ડ્સ ગ્રુપે ફાસ્ટિંગ સાથે આખો દિવસ પ્રેયરમાં શરૂ કર્યો, અને એના બીજા દિવસથી સાજાપણાની શરૂઆત થઈ. સાજાપણાની શરૂઆત થઈ. ઇટ ઇઝ અ ટ્રુ મેટર. ઇટ્સ a matter of reality. Our God is a prayer answering God. He can do wonders. He can do miracles. For Him and with Him everything is possible. And praise God for that. મરણના મુખમાંથી પાછો આવવાનો અજોડ, અનેરો, આહ્લાદક, આશીર્વાદિત અને એવો અદ્ભુત ને અજાયબ જેવો અનુભવ પ્રભુએ મને મારા જીવનમાં આપ્યો. હું ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. આપ સર્વનો ખરા અંતઃકરણથી આ સમયે હું આભાર માનું છું. તમામ ડૉક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ, તમામ વિશ્વાસુ ભાઈ બહેનો, દેશ વિદેશની અંદર રહેતા ભાઈ બહેનો કે જેઓએ મારા માટે ખરા અંતઃકરણથી પ્રાર્થના કરી, મારા કુટુંબની કાળજી લીધી, તેઓને હિંમત ને ઉત્તેજન આપવાનું ચાલુ રાખ્યું, તેઓને માટે સહાયરૂપ બનવાનું ચાલુ રાખ્યું. આપ સર્વનો ખરા અંતઃકરણથી હું આભાર માનું છું. બાકીનું જીવન જે ઈશ્વર તરફથી મને મળ્યું છે, ગ્રેસ કોને કહેવાય? આઈ હેવ એક્સપિરિયન્સ. ન્યૂ લાઈફ કોને કહેવાય? આઈ હેવ એક્સપિરિયન્સ. એન્ડ આઈ પ્રેઝ ગોડ ફોર ધેટ.
આઈ પ્રેઝ ગોડ ફોર ઇટ. બાકીનું જીવન ઈશ્વરની સહાય અને સામર્થ્ય થકી તેની સેવા અને સાક્ષીને માટે તેના મહિમાને અર્થે ખર્ચાવાને માટે સમર્પિત કરતા બાકીની જીવન યાત્રામાં અને સેવા યાત્રામાં તમે મારા માટે ખાસ પ્રાર્થના કરશો એવી નમ્ર વિનંતી આ સમયે હું કરી રહ્યો છું. હું જેનિસ, સુઝન, શેનન, હેવિન બધાને તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખશો એવી પણ નમ્ર વિનંતી છે. વન્સ અગેન, કમિંગ બેક હોમ વોઝ અ મિરેકલ એન્ડ ઇઝ અ મિરેકલ. આઈ પ્રેઝ ગોડ ફોર એવરીથિંગ. મિત્રોને ખાલી એટલું જ કહેવાનું કે કોરોના વાયરસને તમે લાઇટલી લેશો. આઉટ ઓફ ઓન એક્સપિરિયન્સ 15 દિવસ હું જે હોસ્પિટલમાં રહ્યો છું, એ મશીનોના અવાજ, એ ઇમરજન્સી થાય ત્યારે ડૉક્ટર્સ અને નર્સિસનું ભાગવું બહુ ડરામણું હતું, બહુ બિહામણું હતું. કોઈ ના આવે તમારી પાસે. યુ આર ઓલ અલોન. ધેટ્સ ઇટ. You have to fight, you have to struggle. અને જો તમે હારી જાઓ ને હિંમત, તો ગયા કામ છે. મારી બાજુમાં 2 પેશન્ટ હતા, 4-4 લીટરવાળા, ઓક્સિજનની રિક્વાયરમેન્ટવાળા, પણ they could not cooperate with the system, મેડિકલ ટ્રીટમેન્ટ. મારી નજર સામે મારી લેફ્ટ એન્ડ રાઇટના 2 પેશન્ટ કોમામાં ગયા અને વિદાય પણ લીધી. સોરી ટુ સે, બહુ બિહામણું છે, ડરામણું છે. કોરોના વાયરસને લાઇટલી લેશો નહીં એવી વિનંતી છે. જેટલી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એને તમે ફોલો કરજો, કુટુંબને સાચવજો. કોઈ બચાવી નહીં શકે સિવાય ઈશ્વર. કોઈ આવી નહીં શકે અંદર. તમારે ને મારે એકલાએ જ. એટલે જેટલી સ્વતંત્રતા અને સુવિધા મળી છે તો એ બધી વ્યવસ્થાઓમાં જ્યાં સુધી વેક્સિન ના રાઇટલી આપણી પાસે આવે ત્યાં સુધી પ્લીઝ કાળજી રાખજો, સંભાળ રાખજો, આપની સંભાળ રાખજો, આપના પરિવારની સંભાળ રાખજો. અને ફરી એકવાર હું ઈશ્વરનો આભાર જ માનું છું. ઈશ્વરના નામને ધન્યવાદ. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ ફોર એવરીથિંગ. થેન્ક યુ ફોર યોર લવ. થેન્ક યુ ફોર યોર પ્રેયર્સ. થેન્ક યુ ફોર યોર સપોર્ટ્સ. Once again, it was a miracle from the Almighty in my life. Thank you.